દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ. નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની ટીમે માનવતા અને વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુપા રેન્જની ટીમે શેરડીના ખેતરમાંથી મળેલા દીપડાના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને તેની માતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું હતું. નવસારી જિલ્લાના ડાંભર ગામે એક ખેડૂત શેરડીની કાપણી કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં દીપડાનું નાનું બચ્ચું જોવા મળ્યું હતું. ઘટના અંગે ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ સામાજિક વનીકરણ નવસારીની સુપા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ખૂબ સાવચેતીપૂર્વક બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બચ્ચાને સુરક્ષિત સ્થળે રાખી તેની પ્રાથમિક તપાસ અને દેખરેખ રાખવામાં આવી હતી. કોઈ ઈજા ન હોવાનું નિશ્ચિત થતાં ટીમ દ્વારા બચ્ચાને ફરીથી શેરડીના ખેતરમાં યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપડાની માદા નિર્ભયતાથી આવી શકે તે માટે ટીમના સભ્યો અલગ અલગ દિશામાં અંતર રાખીને દેખરેખ રાખતા રહ્યા હતા. થોડા સમય બાદ દીપડાની માદા ત્યાં આવી પોતાના બચ્ચાને સાથે લઈ જતા સમગ્ર રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રિપોર્ટર સલમાન શેખ.